કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લ્યો ફિરાવી મો. જગત કોઈને ન છૂટવા દે, બધી રીતે જશે ખેંચી. પ્રતિક્રમ આપણા વધતા છૂટે છે આંકડો મહીથી. ખપે છે પૂર્ણ જાગૃતિ, જગત એ ટેક કરવાનો. ન સામો આપણો હલ્લો તો લશ્કર પાછું ફરવાનું. અમારા કર્મના ઉદયે તમારે બાંધવું જો પડે, તુરંતે એનું એ પ્રતિક્રમ મહાવીરને એ કરવું પડે. જગત ચલવે છે બુદ્ધિવાદ, તો આમાં ચેતીને ચાલો. સમેટી લ્યો બહિર્ફંદા, ભીતર શુદ્ધાત્મમાં આવો. ભીતર શુદ્ધાત્મમાં આવો. ભીતર શુદ્ધાત્મમાં આવો. જય સચ્ચિદાનંદ. બહુ જબરજસ્ત વાત કીધી. કારણ કે આનંદજી, you are on mute. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. ખાસ કરીને આપણે મહાત્માઓને આ વસ્તુ વિશેષમાં લાગુ પડે છે. કારણ કે બુદ્ધિની ઉપર જ્ઞાનનો પ્રકાશ, પ્રજ્ઞાશક્તિનો પ્રકાશ આપણી અંદર ખુલ્લો થયો છે, જેના કારણે આપણે મનને તો આપણે વાંચી શકીએ, એટલે મનના વિચારો આપણે સમજી શકીએ કેવા વિચારો આવે છે. અને સાથે સાથે બુદ્ધિને પણ બહુ સારી રીતે જોઈ શકીએ, ઓળખી શકીએ, સમજી શકીએ કે એ શું બતાડે છે, એનું શું કહેવું છે એમ કરીને. કારણ કે પ્રજ્ઞાની જાગૃતિ બુદ્ધિની ઉપરની છે. અને તેથી આપણને અહીંયા બુદ્ધિનું વલણ એમ કરીને કહીએ, મનોવલણ કહેવાય છે આમ તો, પણ બુદ્ધિનો પ્રકાશ ક્યાં કામ કરે છે, શું બતાડે છે, તેને આપણે સારી રીતે ઓળખી લઈએ. એટલે એ જો સંસારનું બતાડેનું માપ શું છે? બીજાના દોષ દેખાડે, બીજામાં વાંધા કાઢે, પોતાને નિર્દોષ દેખાડે, પોતાને ડાયા દેખાડે, ગમે તેમ કરીને સામાન્ય દોષિત દેખાડે, પોતાને નિર્દોષ દેખાડે, પોતાની પીઠ થાંભળે, એટલે આ નામધારીની પીઠ થાંભળે. એટલે ત્યાં તરત જ આપણે એની વિપરીતતા સમજી લેવાની છે કે બુદ્ધિનો પ્રકાશ વિપરીત એટલે કે ઊંધો નહીં, પણ આત્મા પક્ષનો નથી, એ પૂતગલ પક્ષનો છે, સંસાર પક્ષનો છે, મોક્ષ પક્ષનો નથી. એટલે કીધું છે કે આ જગતથી છૂટવું સહેલું નથી, પણ આપણે છૂટવાની વાત કરીએ, કારણ કે આજ લગી જેમની જોડે બધા જોડે યારી કરી હતી અને દુશ્મનાવટ પણ કરી હતી, એ બધા આપણો પગ પકડીને બેસી જશે. અને આપણે કહીએ કે ચાલો હવે હું જાઉં, તો કે ઉભા રહો ભાઈ, અમારો ક્લેમ પૂરો કરો. એટલે બધી જ રીતે જગતના લોકો ખેંચશે. એટલે અહીંયા સમજવાનું છે, આપણે જગત કહીએ ને એટલે બહારના લોકોની વાત થાય, સહેજે આપણી બુદ્ધિ બતાડે, પણ પ્રજ્ઞાશક્તિ જગતની વ્યાખ્યા આપણા લાગેલા ચોટેલા મન વચન કાયા છે, એ છૂટવા દેતી નથી. એટલે શું?
એની ચોંટ ખેંચ છે, પકડ છે. એટલે અહીંયાથી એ ચોંટ પકડથી છૂટીએ તો પછી એ પૂતગલ મુક્ત થયું કહેવાય. અને પૂતગલને મુક્ત કર્યા વગર, શુદ્ધ કર્યા વગર, આદર્શ કર્યા વગર આપણું કામ થાય એમ નથી. એટલે હવે આ વચ્ચેનો ભાગ એવો છે, એટલે અંતરાત્મ દશાનો ભાગ એવો છે કે આપણને એટલે જે હું મારી ઓળખાણ થઈ છે એ આપણને પૂતગલની બધી જ માયામાંથી એટલે ઓનરશીપમાંથી કાઢી આપે છે. એટલે જ્યાં જ્યાં જાગૃતિ ખપે છે ત્યાં આપણે એટેક કરવાનું બંધ થઈ જાય છે. એટલે પૂર્ણ જાગૃતિ એટલે કશે કોઈ એટેક નહીં. અને એક બહુ સરસ વાત કરી, આપણો એટેક બંધ થયો ને તો સામુ ગમે તેવા શસ્ત્ર ભારેમાં ભારી લઈને આવેલા હોય ને એ પાછા ફરી જશે. જગત આપણો પડઘો છે. અહીંયા દાદા એટલી સ્પષ્ટતા કરી છે ને એ બધા જ સિદ્ધાંતો ના માપ આપણને આ મન વચન, પોતાના જ મન વચન કાયાના વ્યવહારમાં સમજાશે, ઓળખાશે, અનુભવાશે. અને જેમ જેમ અનુભવાશે ને તેમ તેમ આપણે આ રહી ગયેલી પ્રકૃતિમાંથી મુક્ત કરેલા મુક્તપણે રહી શકશું. એના કોઈ ડિસ્ચાર્જ પરિણામની માલિકી આપણે કરીશું નહીં. એટલે છેલ્લી પરાકાષ્ઠા આ બતાડી. સામાન્ય રીતે મારાથી ભૂલ થાય તો આપણે પ્રતિક્રમણ કરીએ, પણ સામો કોઈ આપણી જોડે ભૂલ કરે તો કે મહાવીર ભગવાનને પ્રતિક્રમણ કરે અને કરેલા. કેમ કે મારા કર્મથી મને છોડાવવા માટે કોઈએ દોષ કરવો પડે તો કે હું એવા દોષ કરું જ નહીં ને, કે મારા લીધે પણ કોઈએ કર્મ બાંધવું પડે. એટલે અહીંયા આપણને એ લેવલની જાગૃતિ પર બેસાડ્યા છે. એટલે જ્યાં આપણે બધે દુનિયામાં ફરવાના જ, ખૂણામાં બેસી શકાય એમ નથી. કારણ કે હિસાબ છે એટલે ક્યાં ક્યાં લઈ જશે. આ જગતનો સ્વભાવ બુદ્ધિવાદ છે. એટલે સંસાર પક્ષની જ્યાં બધી બુદ્ધિ છે એટલે ત્યાં આપણે કોઈ ખેંચ પકડ રાખીએ નહીં. અને ત્યાં આપણે ખૂબ ચેતીને એટલે કે જાગ્રતપણે ચાલીએ. ગમે તે થાય, આ બધા જ બધી જ ફસામણમાંથી આપણે છૂટી જવાનું છે શુદ્ધાત્માના કેન્દ્રને પકડીને. એટલે શુદ્ધાત્મામાં આવ્યા એ મુક્ત થઈને જ રહે, મોક્ષે જઈને જ રહે. પણ એના આ રસ્તા અને આટી તૂટી અને શું કહેવાય આડી અવડી ગલીઓ છે એમાં આપણે ના પેસી જઈએ. એટલે આ કવિરાજનું પદ આપણને ખૂબ ઉપયોગી થઈ રહી છે. ખૂબ વાગોડીશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે